નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મેકેનિકલ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે વાત કરવાના છીએ કે આપણે જે ડિપ્લોમાની જે 2 દિવસની એક્ઝામ કેન્સલ થઈ હતી 9-10 તારીખની, તેની ન્યૂ હોલ ટિકિટ આવી ગઈ છે 1લી-2જી તારીખની। તો તે ડાઉનલોડ કરવા વિશે વાત કરવાના છીએ। તેના માટે તમારે અહીંયા તમારો આઈડી, પાસવર્ડ ને કેપ્ચા કોડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે। તો બધા પહેલાં લોગિન કરી લ્યો। કર્યા બાદ આપણે અહીંયા ટીચર નંબરનો ઓપ્શન અને એક્ઝામ ફોર્મ એમાં વહી જવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા આપણે થિયરી હોલ ટિકિટ લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું રહેશે। તો તમને આ રીતની કંઈક તમારી ન્યૂ હોલ ટિકિટ ડાઉનલોડ થયેલી જોવા મળશે। તેને તમારા ફાઇલની અંદર લાવવા માટે તમારે પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંથી PDF સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંથી તેને સેવ કરી દેવાની રહેશે। તમારે જે પણ ફોલ્ડરમાં સેવ કરવી હોય તમારા ફોનની અંદર ત્યાં તમે સિમ્પલી સેવ કરી લેજો। તો બધાને આ હોલ ટિકિટની પ્રિન્ટ આઉટ કાઢી અને તમારે જ્યારે પણ પેપર હોય 22 તારીખ હોય કે જે પણ નજીકની તારીખમાં પેપર હોય ત્યારે આ હોલ ટિકિટ પ્રિન્ટ કાઢીને તમારે જાતે લઈ જવાની રહેશે। તમને કોલેજ તરફથી હોલ ટિકિટ પ્રોવાઈડ કરવામાં નહીં આવે, તમારી રીતના તમારે પ્રિન્ટ આઉટ કાઢવી અને લઈ જવાની રહેશે। અને હોલ ટિકિટમાં જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારા એક્ઝામના સુપરવાઇઝર હોય તેની સહી કરાવવાની રહેશે, બરાબર। જો તે કરી દે તો ઠીક છે, નકર કોઈ વાંધો નહીં। એ તેની સહી કરશે પોતાની અને બારકોડ સ્ટીકર મારશે, તેમાં તમારો નંબર લખેલ હશે। બારકોડ સ્ટીકરની બાજુમાં જે તમારો આ એનરોલમેન્ટ નંબર લખેલો હોય તમારો જ છે, એકવાર ચેક કરી લેજો જે મારે ત્યારે, કેમ કે નકર જો તમારો નહીં હોય બીજા કોઈનો હોય તો પછી તમારા માર્ક્સમાં ને એમાં પ્રોબ્લેમ થઈ જશે, કેમ કે તમારી જગ્યાએ બીજા કોકનું પેપર ચેક થઈ જશે ને એવું બધું પ્રોબ્લેમ થશે। તો એકવાર એ રીતનું ચેક કરી લેજો। તો નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે મિત્રો, ત્યાં સુધી બાય। આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે ગુડ મેકેનિકલ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટ કરો। કાંઈ પણ પ્રશ્ન હોય તો તમને તમારી કોમેન્ટનો ઇન્સ્ટન્ટ જવાબ મળી જશે।